આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બીએ પ્રથમ વર્ષ માટે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વડોદરાના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને સાથે સાથે મેરિટ બહુ હાઈ રાખવામાં આવ્યું છે, જેના વિરોધમાં આજ રોજ આર્ટ્સ ફેકલ્ટી ખાતે આંદોલન કરવામાં આવ્યું. ભારે સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટને રજૂઆત કરી. રિપોર્ટર राहुल राजपूत, वायन न्यूज़, वडोदरा. पेमेंट करते हैं, हमारे पास कितने बच्चे हैं, उसके बाद भी हमारे पास लिस्ट है, उसमें से कितने बच्चे और बड़ौदा को लेकर स्टूडेंट और वो भी बड़ौदा को लेकर अगर ऐसा कुछ है तो को देखेंगे और डालेगा. लास्ट के दी जो जनरल दिखता है हम सिर्फ हिंदी में ये इशू नहीं है, मोस्टली सभी डिपार्टमेंट में मोस्टली सभी डिपार्टमेंट में 73% पर अटका गया है, जो कि लास्ट ईयर जो था रजिस्ट्रेशन 10,500 हुआ है और आप एडमिशन 1,500 स्टूडेंट को दे रहे हो. कहाँ 2,000 है? આજરોજ એએસયુ ગ્રુપ અને યુવા ગ્રુપ દ્વારા ડીન મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં વાત એ છે કે બીએના જે વિદ્યાર્થીઓ છે ને, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને ટકા સારું હોવા છતાં બી એમને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નથી આવ્યું અને સાથે સાથે જે બરોડાના લોકલ વિદ્યાર્થીઓ છે એમને બી એડમિશન આપવામાં નથી આવ્યું. તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બગાડી રહી છે. યુનિવર્સિટીને માંગ એ જ કરવા આવ્યા છે, અમે ડીનને એ જ માંગ કરવા આવ્યા છે કે બધા વિદ્યાર્થીઓને ગઈ વખતની જેમ જેવી રીતે અત્યારે કોમર્સ ફેકલ્ટીમાં વિવાદ ચાલતું હતું પણ છેલ્લે નિરાકરણ એવું આવ્યું છે કે બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, એવી રીતે આર્ટ્સ ફેકલ્ટીમાં બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. 86-87% ઉપર આપવામાં આવી રહ્યા તો તમે આ યુનિવર્સિટીને શું વેચી નાખી છે? આ કોમન એક લાઈને યુનિવર્સિટીને વેચવાનું કામ કર્યું છે, બીજું કશું જ કામ નથી કર્યું. કેમ કે અહીંયા ગાડીથી જે એડમિશન નહીં મળે તો લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જશે. જે વિદ્યાર્થીઓ વડોદરાના છે ને, આ વડોદરા યુનિવર્સિટી જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, વિદ્યાર્થીઓની છે ને, વડોદરાના હકની યુનિવર્સિટી. આ કોઈના બાપની જાગીર નથી કે જે આવીને અહીંયા ગાડી બીજું મનમાની કરી જશે ને બીજા વિદ્યાર્થીઓને એડમિશન અપાવશે. અહીંયા ગાડી રહેનારા વડોદરાના પ્રથમ વિદ્યાર્થીઓનો હક MS યુનિવર્સિટીમાં છે. તો અમારી એટલી જ માંગ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં, જો અમારે 24 કલાકનો અલ્ટિમેટ ટાઈમ આપ્યો છે, જો 24 કલાકની અંદર અમને જો સરખો જવાબ આપવાની આ કે અમને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂરત પડશે તો ફેકલ્ટીને તાળા બી મારીશું અને જરૂરત પડશે તો યુનિવર્સિટી બંધ બી કરવાની તાકાત રાખીશું. મારું નામ હર્ષ, યુવા શક્તિ ગ્રુપ. Subscribe now and press the bell icon. Never miss an update.